પોલીસ મહાનિર્દેશક અને ભાવનગર રેન્જ આઈજીની સૂચના મુજબ બોટાદ પોલીસ અધિક્ષક શ્રી કે.એફ. બળોલિયા દ્વારા વધતા જતા સાયબર ફ્રોડ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. હાલ ફેક આઇડેન્ટિટી ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ઓનલાઈન શોપિંગ ફ્રોડ, ન્યૂડ વિડીયો કોલ ફ્રોડ, લોન એપ્લિકેશન ફ્રોડ જેવા અલગ અલગ ફ્રોડના કેસમાં વધારો થયો છે, જે અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. તેમજ સાયબર ફ્રોડ અંગેની ફરિયાદ માટે સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરવા તેમજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન બોટાદના મોબાઈલ નંબર 6359627594 પર સંપર્ક કરવા જણાવ્યું હતું, જે સાયબર ક્રાઇમના બનાવોમાં ભોગ બનનારને તાત્કાલિક મદદરૂપ થાય છે. તદુપરાંત એક જાહેર અપીલ પણ કરી હતી. બેંકની માહિતી જેવી કે ઓટીપી, સીવીવી, ગુપ્ત પિન વગેરે આપવું નહીં. કોઈ પણ પ્રકારની એપ્લિકેશન મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવા કહે તો કરવી નહીં. તેમજ આપની જાણ માટે કે યુપીઆઈ પિન ફક્ત ને ફક્ત રૂપિયા ટ્રાન્સફર કરવા માટે એપમાં એન્ટર કરવાનો હોય છે. રૂપિયા રિસીવ કરવા માટે કદાપી નહીં, તેની તકેદારી રાખવી. ટૂંકા સમયગાળા માટે લોન આપવાનું જણાવતી ઇન્સ્ટન્ટ લોન એપ ડાઉનલોડ કરવાનું ટાળવું જોઈએ તથા વધુ રિટર્ન આપતી લોભામણી સ્કીમમાં રોકાણ કરવાનું ટાળવું. તેમજ અજાણ્યા QR કોડ સ્કેન કરવાથી પણ ફ્રોડનો ભોગ બની શકો છો, જે ખાતરી કરી QR કોડ સ્કેન કરવો. આવા કિસ્સામાં આપ નાણાકીય છેતરપિંડીનો ભોગ બની શકો છો, જેની તકેદારી રાખવા સૂચન કરવામાં આવ્યું હતું. બાઇટ એસીપી કિશોર બલોડિયા, બોટાદ. સાયબર ક્રાઇમ દ્વારા થતા ફ્રોડ અંગે બોટાદ જિલ્લા પોલીસનું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આવા બનતા ગુના અટકાવવા માટે તેમજ શોધવા માટે હંમેશા કાર્યરત હોય છે. ખાસ કરીને વાત કરું તો લોકોને ફેક આઇડેન્ટિટી આપી, પછી શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ અંગે લલચાવી, તેમજ ઓનલાઈન શોપિંગ બાબતે નિયમો વાપરી, એ જ રીતે સોશિયલ મીડિયા ઉપર ફેક આઈડી ક્રિએટ કરીને અથવા તો બેંકના કાર્ડ અંગે ઓટીપી મોકલી, આવી રીતે વિવિધ ટેકનિક અજમાવી અને સાયબર ક્રાઇમ આચરવામાં આવે છે. જેથી આપના તેમજ પ્રિન્ટ મીડિયાના માધ્યમથી અમે લોકો પબ્લિકને ખાસ આ બાબતે જાગૃત કરવા માંગીએ છીએ અને બોટાદ જિલ્લાની અંદર યુવા વર્ગ તેમજ સિનિયર સિટીઝન કે અન્ય કોઈ પણ પ્રજાજનને આવો સાયબર ક્રાઇમને લગતો કોલ આવે તો ગભરાયા વગર અમારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો 1930 પર અથવા તો બોટાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો જે નંબર છે 63 596 27 594 પર સંપર્ક કરી શકે છે અને એમની સાથે થતા આવા સાયબર ક્રાઇમને અટકાવી શકે છે. બોટાદ જિલ્લા પોલીસ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા મે મહિનામાં વાત કરું તો મે મહિનામાં અમને રિફંડ પોર્ટલ ઉપર ટોટલ 83 અરજીઓ મળી હતી, જેમાં 60 અરજીઓનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને નિકાલ કરેલો છે અને આશરે પ્રજાજનોને અમે 4,76,000 જેવી રકમ પરત અપાવેલી છે. જેથી આપના થ્રુ પ્રજાજનોને ખાસ અપીલ છે કે સાયબર ક્રાઇમને લગતો કોઈ પણ બનાવ હોય તુરત જ અમારો સંપર્ક કરે, અમે ચોક્કસ મદદ